જ્યારે દેવતાઓએ તેમની સામે પોતાની શક્તિની પ્રશંસા કરી ત્યારે ભગવાન શિવે તેમની સામે એક ઘાસનું તણખલું મૂક્યું અને તેમને કાપવા કહ્યું. દેવતાઓએ તેમની તમામ શક્તિથી તણખલું કાપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ થયા નહીં. તેમને ખૂબ જ આશ્ચર્ય થયું. પછી આકાશમાંથી એક અવાજ આવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ યક્ષ ભગવાન શિવ છે. જ્યારે દેવતાઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ સાવધ થઈ ગયા અને ભગવાન શિવની પૂજા કરી. તેઓએ તેમના ગુનાની ક્ષમા માંગી. ત્યારે શિવજીએ દેવતાઓને જ્ઞાન આપ્યું અને અંતર્ધાન થઈ ગયા. 11મો રુદ્ર અવતાર. પ્રાચીન કાળમાં જ્યારે ઇન્દ્ર અમરાવતીથી ભાગી ગયા ત્યારે તેમના શિવભક્ત પિયા કશ્યપને ખૂબ જ દુઃખ થયું. તેમણે કાશીપુરી જઈને શિવલિંગની સ્થાપના કરી અને ભગવાન વિશ્વેશ્વર મહાદેવની યથાયોગ્ય રીતે પૂજા કરીને તેમની તપસ્યાથી તેમને પ્રસન્ન કર્યા. ભગવાન શિવ તેમનાથી પ્રસન્ન થયા અને તેમણે કશ્યપજીને વિશ્વાસ અપાવ્યો કે તેઓ દેવતાઓ પાસેથી અસુર સંબંધિત અવરોધ દૂર કરવાનો પ્રયાસ કરશે. તેમના વચન મુજબ ભગવાન શિવે પોતાની સુગંધથી 11 રુદ્ર બનાવ્યા. તેમના નામો આ પ્રમાણે છે: કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, શાસ્ત્ર, વિલોહિત, અધિપદ્ય, અહિંબુધન્ય, શંભુ, ચંદ અને ભા. તેમના જન્મ પછી ભગવાન શિવે અસુરોનો નાશ કર્યો અને દેવતાઓ તેમની અલકાપુરીમાં પાછા ફર્યા. દુર્વાસા અવતાર. એક સમયે ઋષિ અત્રિએ તેમની પત્ની અનસુયા સાથે વૃક્ષ નામના પર્વત પર કઠોર તપસ્યા કરી હતી. બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને એક પુત્ર થવાનું વરદાન આપ્યું. આ વરદાન પ્રમાણે બ્રહ્માજીએ અનસુયાના ગર્ભમાંથી ચંદ્ર અને વિષ્ણુના અંશમાંથી દુર્વાસાની રચના કરી. આ દુર્વાસા એકવાર અંબરીશની પરીક્ષા કરવા ગયા હતા. દ્વાદશી તિથિના આગમન પર અતિથિના રૂપમાં સ્વાગત કર્યું અને સ્નાન કરવા ગયેલ દુર્વાસાના પાછા ફરવાની રાહ જોયા વિના પારાયણ કર્યું. આ જાણીને દુર્વાસા ગુસ્સાથી પાગલ થઈ ગયા. રાજાને તેમના ગેરવાજબી ક્રોધથી બચાવવા માટે સુદર્શન ચક્ર દુર્વાસા તરફ આગળ વધ્યું. ત્યારે આકાશવાણી દ્વારા દુર્વાસાના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા પછી તે અટકી ગયું અને પછી તેણે શિવના રૂપમાં દુર્વાસાની પ્રશંસા કરી. અંબરીશે દુર્વાસાની વાસ્તવિકતા જાણી તેથી તેમના દ્વારા દુર્વાસાની પૂજા કરવામાં આવી અને દુર્વાસાએ પ્રેમથી અંબરીશના સ્થાને ભોજન લીધું. એક સમયે દુર્વાસાએ રામચંદ્રજીની પરીક્ષા કરી. નિયમ પ્રમાણે તે રામચંદ્ર સાથે એકાંતમાં વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યારે રામ અને દુર્વાસા વચ્ચે લક્ષ્મણ પધાર્યા. રામે લક્ષ્મણનો ત્યાગ કર્યો કારણ કે તેણે દરમિયાનગીરી કરી હતી. રામચંદ્રના આ નિયમથી ખુશ થઈને દુર્વાસાએ તેમને વરદાન આપ્યું. તેવી જ રીતે એકવાર કૃષ્ણની પણ દુર્વાસા દ્વારા કસોટી કરવામાં આવી હતી, જેમાં તેમની બ્રાહ્મણ ભક્તિથી પ્રસન્ન દુર્વાસા પ્રસન્ન થયા હતા. તેઓએ કૃષ્ણને વજરની જેમ મજબૂત અને શક્તિશાળી અંગો ધરાવવા માટે આશીર્વાદ આપ્યા હતા. એવી જ રીતે જ્યારે દ્રૌપદીએ એક વખત નગ્ન સ્નાન કરી રહેલ દુર્વાસાને પોતાની સાડી આપી હતી, જે પહેરીને તેઓ પાણીમાંથી બહાર આવ્યા હતા, જેનાથી પ્રસન્ન થઈ તેઓએ દ્રૌપદીને દુઃખના સમયે કપડાં વધારવાનું વરદાન આપ્યું હતું. આ રીતે ભગવાન શિવનો દુર્વાસા રૂપ અવતાર અનેક અદ્ભુત કાર્યો કરતો રહ્યો. મહેશ અવતાર. એકવાર શિવજીએ ભૈરવને દ્વારપાળ તરીકે નિયુક્ત કર્યા અને પોતે માતા પાર્વતી સાથે અંદર ગયા. જ્યારે માતા પાર્વતી ઉન્માદમાં બહાર આવ્યા ત્યારે ભૈરવ તેમની અદ્વિતીય સુંદરતાથી મોહિત થઈ ગયા, જેથી ભૈરવના મનમાં આસક્તિની અનુભૂતિ થઈ. માતા પાર્વતી ભૈરવના મનની વિકૃતિઓને સમજી ગયા અને તેમને પૃથ્વી પર માનવ સ્વરૂપમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. જ્યારે ભૈરવને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેને ખૂબ જ પસ્તાવો થયો. પ્રાયશ્ચિત રૂપે તેણે માતા પાર્વતીની પૂજા કરવાનું શરૂ કર્યું.
તેમની આરાધનાથી માતા પ્રસન્ન થયા, પરંતુ શ્રાપને કારણે તેમણે માનવ સ્વરૂપે વૈતાલ બનવું પડ્યું. અહીં ભગવાન શિવે પણ માતા પાર્વતી સાથે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો. અહીં પૃથ્વી પર માતા પાર્વતીનું નામ શારદા અને ભગવાન શિવનું નામ મહેશ રાખવામાં આવ્યું હતું. હનુમાન અવતાર. જ્યારે ભગવાન શિવે વિષ્ણુના મોહિની રૂપને જોયું ત્યારે તેઓ મોહિત થયા, જેના પરિણામ સ્વરૂપ તેઓ સ્ખલિત થયા. જે બીજનો સાતે ઋષિઓએ પાંદડા પર મૂકીને ગૌતમની પુત્રી અંજનીના ગર્ભમાં પ્રવેશ કરાવ્યો. તેમાંથી પરાક્રમી અને તેજસ્વી હનુમાનજીનો જન્મ થયો. બાળપણમાં સૂર્યને નાનકડું ફળ માનીને હનુમાનજીએ તેને ખાવાનું શરૂ કર્યું. ત્યારે તેઓએ દેવતાઓની પ્રાર્થના પર તેને છોડી દીધા. હનુમાનજીએ તમામ વિદ્યાનો અભ્યાસ કર્યો અને સુગ્રીવના મંત્રી બન્યા, જે ઋષ્યમુખ પર્વત પર રહેતા હતા અને પોતાની પત્નીથી અલગ થવાથી પરેશાન હતા. આજ હનુમાનજીએ પત્નીથી અલગ થઈને ભટકતા સુગ્રીવની શ્રી રામચંદ્રજીના સાથે મિત્રતા કરાવી. તેઓ સતી સીતાની શોધમાં સમુદ્ર પાર કરીને લંકા ગયા. ત્યાં તેમણે અદ્ભુત બહાદુરી બતાવી. તેમણે રાક્ષસોને મારી નાખ્યા, લંકા બાળી નાખી અને સીતાજીને સલામતીની ખાતરી આપીને રામ પાસે પાછા ફર્યા. ભગવાન શિવની પૂજા કર્યા પછી રામચંદ્રજીએ મહાસાગર પાર કરીને રાવણ સાથે યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં હનુમાનજીએ રામની ઘણી મદદ કરી હતી. જ્યારે લક્ષ્મણ બેભાન થઈ ગયા ત્યારે હનુમાનજી તેમની ચેતના માટે સંજીવની ઔષધિ લઈને આવ્યા. અહીં રાવણનો વધ કરીને લક્ષ્મણ સાથે રામને બંધનમાંથી મુક્ત કર્યા. તે હનુમાન હતા જેમણે રામના સંકટનો નાશ કર્યો અને રામ અને સીતાનું મિલન કરાવ્યું. વૃષભ અવતાર. પ્રાચીન સમયમાં દેવો અને દાનવો મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગથી ચિંતિત ભગવાન શિવની શરણ લેવા આવ્યા હતા. પછી તેમણે દેવો અને દાનવોને વાસુકીને દોરડું બનાવી અને મંદરાચલ પર્વતને મંથન બનાવી સમુદ્રનું મંથન કરવાની સલાહ આપી. ભગવાન શિવની મદદથી દેવો અને દાનવો બંને પોતાના કાર્યમાં સફળ થયા. સમુદ્ર મંથનમાંથી 14 રત્નો પ્રાપ્ત થયા: લક્ષ્મી, ચંદ્ર, પારિજાત, શંખ, કામધેનુ, કૌત્સુભામણિ, અમૃત, ધન્વંતરી, ઉચ્ચશ્રવ, મદિરા, વિષશાર્ગ, કલ્પવૃક્ષ અને ઐરાવત. દેવતાઓ અને દાનવોએ આ રત્નોને જેમ હતા તેમ પસંદ કર્યા. ત્યારબાદ દાનવોએ બળપૂર્વક દેવતાઓ પાસેથી અમૃતનું પાત્ર છીનવી લીધું અને તેને પોતાના કબજામાં લઈ લીધું. જ્યારે દેવતાઓનો પરાજય થયો ત્યારે તેઓએ ભગવાન શિવની પ્રાર્થના કરી. ત્યારે ભગવાન શિવના આદેશ પર વિષ્ણુજીએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને દાનવો પાસેથી અમૃત હીનવીને દેવતાઓને આપ્યું. આના કારણે દાનવોએ ઘણો પાયમાલ કર્યો, પરંતુ દેવતાઓનું રક્ષણ વિષ્ણુજી દ્વારા કરવામાં આવ્યું. કેટલાક દાનવો પોતાની રક્ષા માટે પાતાળમાં ગયા. વિષ્ણુજી પણ તેમની પાછળ પાછળ ગયા. ત્યાં તેમણે જોયું કે ઘણી ચંદ્રમુખી સ્ત્રીઓ હાજર હતી. વિષ્ણુજીએ તે બધા સાથે સંબંધ બાંધ્યો અને યુદ્ધમાં કુશળ ઘણા પુત્રોને જન્મ આપ્યો. આ પુત્રોએ પૃથ્વી પર ઘણી પાયમાલી સર્જી. તેમના દુષ્કર્મથી પરેશાન થઈને ઋષિઓ બ્રહ્માજીને સાથે લઈને ભગવાન શિવ પાસે ગયા અને તેમની પ્રાર્થના કરી. બ્રહ્માજી અને ઋષિઓની પ્રાર્થના પર ભગવાન શિવ વૃષભનું બળદ રૂપ ધારણ કરીને પાતાળના ઊંડાણમાં પ્રવેશ્યા. ત્યાં તેમણે જોરથી ગર્જના કરી. વિષ્ણુજીના પુત્રોએ ભગવાન શિવ પર હુમલો કર્યો. તેના પર ભગવાન શિવે વૃષભના રૂપમાં વિષ્ણુજીના ઘણા પુત્રોનો નાશ કર્યો. ઘણાને હરાવ્યા અને ઘણાને માર્યા. વિષ્ણુજીએ પણ ભગવાન શિવ પર તેમની વાસ્તવિકતાના સમજાતા હુમલો કરવાનું શરૂ કર્યું. આના પર ભગવાન શિવે વિષ્ણુજી પર ભયંકર હુમલો કર્યો અને તેમને પોતાના શિંગડા વડે ઘાયલ કરી દીધા. જ્યારે વિષ્ણુજીએ વૃષભની વાસ્તવિકતાને ઓળખી ત્યારે તેમણે ભગવાન શિવની સ્તુતિ કરી અને તેમને પ્રસન્ન કર્યા. વિષ્ણુજીએ કહ્યું, હે પ્રભુ, હું તમારા ભ્રમથી સંમોહિત થઈ ગયો છું
અને તમારી સાથે લડી રહ્યો છું. પણ ભગવાન અને ભક્ત વચ્ચે યુદ્ધ શક્ય નથી. આગામી કથા સાંભળવા માટે ભાગ 33 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.